વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમને જે પ્લેસ પર લઈ જવાની છું એ સોનરખ નદી કરીને છે જુનાગઢમાં. આઈ થિંક બહુ બધા જુનાગઢમાં રહેતા હશે એને આઈડિયા નહીં હોય આ નદીનો. અને પર્સનલી હું બી 1 થી 2 વખત આ પ્લેસ ઉપર ગયેલી છું અને હર ટાઈમ આ નદી પર મેં સોના જેવી સેન્ડ રહેતી જ હોય છે અને હું આજે તમને એ વિડીયોમાં બતાવીશ. અત્યારે બી ત્યાં આવી રીતના સોનાની રેતી છે તમને જોવા મળશે. જો તમે જુનાગઢમાં રહેતા હોય અથવા તો તમે બહારથી જુનાગઢ આવવાના હોય આ પ્લેસ વિઝિટ કરવાનું ના ભૂલતા. બહુ જ ફાઇન, એકદમ ક્વાઇટ ત્યાંનું એટમોસ્ફિયર છે અને બહુ જ ફાઇન લોકેશન બી છે. ઇવન તમે એ નદીને જોશો ને તો તમારું દિલ ખુશ થઈ જશે, એ ટાઈપની છે આ નદી. તો ચલો જોઈએ આગળ કઈ પ્લેસ ઉપર આ નદી આવેલી છે. અને હા, જલ્દીથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય. મને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે અને આવી જ રીતના ન્યૂ પ્લેસ જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે તમને બી વિઝિટ કરવા માટે. ફર્સ્ટ ટાઈમ જો તમે જાશો તો એ પ્લેસ પર એ ટોટલી પ્લેસ હું જ્યાં જઈશ ત્યાં તમારી જોડે શેર કરીશ વિડીયો થ્રુ આ ચેનલ પર. મમ્મી અને પપ્પા આવે એટલે ફિક્સ જ હોય છે કે ભવનાથ એકવાર તો જવાનું જ. તો અમે લોકો નીકળી ગયા હતા ભવનાથ સાઈડ અને આપ જોઈ શકો છો સામે ગિરનાર દેખાય છે. અમારું લોકોનું ફિક્સ નહોતું કે કઈ સાઈડ જશું પણ ભવનાથ જવાનું છે એ ફાઇનલ હોય છે. તો આવી રીતના ભવનાથનો જે ગેટ આવે સેકન્ડ ગેટ ત્યાંથી રાઈટ સાઈડ તરફ ટર્ન લઈ અને કાશ્મીરી બાપુનો આશ્રમ છે એ સાઈડ તમારે જતું રહેવાનું. અંદર બી થોડું પાર્કિંગની સ્પેસ છે તો તમે ત્યાં સુધી બાઇક અથવા તો કાર બી હશે તો જતી રહેશે. બહુ મોટો રોડ નથી પણ આરામથી તમે જઈ શકશો. એ રીતના બધાની કાર અને બાઇક ને બધું પડેલું જ હોય છે અહીંયા. લોકેશન બહુ જ ફાઇન, એકદમ ક્વાઇટ, એકદમ તમને મનની શાંતિ મળે ને એ ટાઈપનું છે. આમ બહુ મજા આવે. તો અમે લોકોએ અચાનક જ રસ્તામાં નક્કી કર્યું કે ચલો ને આપણે કાશ્મીરી બાપુના આશ્રમ સાઈડ જઈએ. જંગલમાં મોર દેખાય તો કોઈ કમેન્ટ કરીને જણાવજો. યક્ષને તો દેખાણો મોરામાં મોર છે પણ પાણી પીએ ગયો. પાણીમાં ગયો. પાણીમાં ગયો. ઓકે. ઈ ના તો દંડો થઈ ગયો. લે રસ્તો છે તો થઈ જાય આગળ જાવ ને આગળ થઈ જાય ના હવે આગળ પાછી સીધ આવી ગયા છીએ આપણે લાયન જોવા. યે આ બાજુ જો. યે વાહ. યક્ષ ન્યા નહીં દીકા આ બાજુ છે. તો ચલો આગળ જોઈએ. થોડુંક જ ચાલવાનું છે. કાર પાર્ક કરી અને થોડું ચાલશો ત્યાં જ સોનરખ નદી આવી જશે. અને કાશ્મીરી બાપુનો આશ્રમ જવું હોય તમારા લોકોને તો આ જ રોડ છે સેમ. ત્યાંથી બોર્ડ લગાવેલો જ છે તો તમે જંગલમાં થઈ અને જઈ શકો ત્યાં. ફર્સ્ટ જે નદી આવે છે એ તો અત્યારે ખાલી હતી, વિન્ટરની સિઝનમાં હતું એટલા માટે. જો તમે રેની સિઝનમાં આવો મોન્સૂનમાં તો આ નદી બી તમને ચાલુ જોવા મળે અને બહુ મજા આવે. જો તમે નાના બાળકોને જોડે લાવશો ને તો એને તો બહુ જ મજા આવી જશે. યક્ષને તો એમ થતું હતું કે આમાં પાણી નથી, લે કે પાણી હોત તો મજા આવત નાવાની. યક્ષ ડેડી નો પકડી લે હાથ. હાલો તો ફઈ નો પકડી લે. યક્ષને તો દૂરથી જ દેખાઈ ગયું કે અહીંયા પાણી છે એમ. આમથી જાય તો
તો ફાઇનલી પહોંચી ગયા છે સોનરખ નદી તરફ અમે લોકો. એકદમ ગ્રીનરી વચ્ચે આ નદી આવેલી છે. અમે લોકો ઇવન જાન્યુઆરીમાં ગયા હતા તો બી આ નદી ચાલુ હતી, થોડું પાણી હતું જોવા મળ્યું હતું. અને આપ જોઈ શકો એવી રીતના કિનારા પર જ તમને સોના જેવું વર્ક, આપણે જે એલ્યુમિનિયમ ફોઇલ ટાઈપ આવે ને એ ટાઈપનું સોના જેવું મળશે જોવા, જોઈ શકો છો. બહુ જ ઇઝીલી તમને દેખાશે, તમે નજીક જશો ને નદીની એટલે કિનારા પર તો બહુ જ જોવા મળશે તમને. આપ જોઈ શકો છો આ બધું જ એવી રીતના ગોલ્ડન દેખાશે તમને. તો છે ને સોનું આપ જોઈ શકો છો અત્યારે લાઈવ જ, અમે લોકોએ ખુદે જોયેલું છે. આનું નામ જ સોનરખ છે, સોનાના પતિકા તરે. અહીંયા દેખાય, જો અહીંયા દાદા, જો આમ જોઈને કંઈક અલગ જ લાગે કે આવી રીતનું આમ ક્યાંક કશે જ જગ્યાએ આપણે જોયું ના હોય એ ટાઈપનું તમને આ નદીમાં જોવા મળશે. તો શ્યોર એક ટાઈમ વિઝિટ કરજો તમે જુનાગઢ આવતા હોય તો. અને એકદમ જંગલમાં આ પ્લેસ આવેલી છે, તમે ફૂલ ડે માટે બી આવી શકો. આગળ થોડું ચાલીને જાશો એટલે કાશ્મીરી બાપુનો આશ્રમ આવે છે આગળ. સન્ડે છે ને તો બી એટલું શાંત વાતાવરણ અને અવાજ તમને બિલકુલ નહીં મળે. આગળ કોરે હશે, તમારું નામ લખો, તારું લખવા. કાર બનાવો. ચલો. હા વિચાર. યક્ષને તો બહુ જ મજા આવી ગઈ અને એને તો લાયન જોવો હતો કે લાયન કેમ જોવા ના મળ્યો, મારે લાયન જોઈને જ જવું છે એમ કહેતો હતો. લઈ જાવ ક્યાં લાઈન હોય ત્યાં. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને જણાવજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. અને હા, શિવરાત્રી આવી રહી છે અને તમે બી જો જુનાગઢમાં આવવાના હોય તો આ પ્લેસ પર શ્યોર જજો. જય શ્રી કૃષ્ણ.